સમાચાર મોડાસાથી સામે આવ્યા છે। મોડાસા શહેરમાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ છે। તો જાહેર સભા યોજાઈ છે અને મોડાસા શહેરમાં આજે અલ્પેશ ઠાકોરે વિજય વિશ્વાસ સંકલ્પ સભા યોજી હતી। તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા। અલ્પેશ ઠાકોર જણાવી રહ્યા છે કે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભના બારૈયાની જંગી બહુમતીથી જીત થાય તે માટે પ્રચાર અને પ્રસાર માટે આવ્યો છું। તેમજ મોદી સાહેબના સંદેશને લઈને હું આવ્યો છું। લોકો વિકાસને વોટ આપશે તેમજ લોકોનું ખૂબ જ મોટા પ્રમાણમાં જનસમર્થન ભાજપના ઉમેદવાર શોભના બારૈયાને મળી રહ્યું છે। રાજ્ય પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર જણાવી રહ્યા છે કે લોકો વિકાસને વોટ આપશે તેમજ લોકોનું ખૂબ જ મોટા પ્રમાણમાં જનસમર્થન ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પર જોવા મળશે। ત્યારે આ અંતર્ગત વાત કરવામાં આવે તો મોદી સાહેબના સંદેશને લઈને હું આવ્યો છું તેવું પણ તેઓએ જણાવ્યું છે। તો સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભના બારૈયાની જંગી બહુમતીથી જીત થાય તે માટે પ્રચાર પ્રસાર કરવા માટે આવ્યો છું તેવું પણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે। અલ્પેશ ઠાકોરે વધુમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા।